શું કે બચ્ચા પાર્ટી મજામાં ને? મોજ કરો, રોજ કરો, ના મળે તો એજ્યુકી પર તેની ખોજ કરો. તો ચાલો બાળકો, તમને બધાને ખબર છે કે ધોરણ 9 અને ધોરણ 10 અથર્વ બેચ અને અગત્ય બેચ તમારી માટે ધોરણ 9 અને ધોરણ 10 નો સંપૂર્ણ ફ્રીમાં અભ્યાસક્રમ લઈને આવી ચૂકેલું છે. તો આની અંદર તમને કયા કયા પ્રકારની ઇન્ફોર્મેશન, માહિતીઓ, ફાયદાઓ મળશે એક વખત જાણો. શોર્ટની અંદર શાંતિથી સાંભળો ભાઈ. જો શું કહે છે, જો ડેઈલી વિડીયો અપલોડ થાય છે બાળકો, વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી આપવામાં આવે છે. વિષય અને ટોપિક પ્રમાણે અપલોડેડ વિડીયો તમને મળી જાય છે. ટોપિકની સમજૂતીની પીડીએફ તમને મળી જાય. ખાસ તમને પીડીએફ મળે છે વિડીયોની નીચેથી, ખ્યાલ છે ને? લાઈવ વિડીયો દ્વારા સમજૂતી સાંભળજો. લાઈવ વિડીયો દ્વારા સમજૂતી પણ આપવામાં આવે છે. વિષય અને ટોપિકના મટીરિયલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો પણ તમને મળે છે. ટોપિકની ચર્ચાઓ કરવામાં આવે છે. ખાસ કરીને પ્રશ્નપત્રોના જવાબો અને પ્રશ્નોની ચર્ચા. પ્રશ્નપત્રના જવાબ એટલે પ્રશ્નપત્રમાં જે સવાલ પૂછવામાં આવેલો છે તેનો જવાબ તમને મળે અને તેની ચર્ચાઓ તમારી સાથે કરવામાં આવે છે. પછી શું કહે છે? બીજું ઘણું બધું. આ ઉપરાંત બીજું ઘણું બધું પણ તમને આની અંદરથી શીખવા મળે છે. જેમ કે 3D ની અંદર એનિમેશન સાથે તમને વિડીયોઝ જોવા મળે છે. આ બધી જ વસ્તુ બાળકો સંપૂર્ણપણે ફ્રીની અંદર ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકેલી છે. તો ખાસ એજ્યુકેશન એજ્યુકેશન હબ એજ્યુકીની ઉપર આ સંપૂર્ણ વસ્તુ મૂકેલી છે. તો અત્યારે જ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. બીજી વસ્તુ, તમને કોઈ કન્ફ્યુઝન છે તો આપણી પાસે યુટ્યુબ છે, ઇન્સ્ટા છે, વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે અને ફેસબુક છે. અને 4 મુખ્ય વિષય અને 4 ધુરંધર શિક્ષક, જેમ કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ. આ 4 મુખ્ય વિષય છે અને આ 4 મુખ્ય વિષયના અનુભવી શિક્ષકોની ટીમ છે જે તમને ખૂબ જ સારી રીતના શીખવી રહ્યા છે. તો ખાસ અમારી સાથે જોડાઓ. તો બાળકો, હું પ્રિન્સ કાચરિયા ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 1 જોતા હતા અને આગળ આપણે એક અગત્યના સવાલની ચર્ચા કરવાની છે. ચાલો બાળકો, બધાનું ધ્યાન હવે અહીંયા. શું કહે છે સર? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. સાંભળજો. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય. સાંભળજો, શું પૂછે છે? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક એટલે સર, ઉષ્મા એટલે ખબર છે કે ઉષ્મા ઉર્જા, ગરમી. પણ ક્ષેપક એટલે સર, ક્ષેપકનો મતલબ મુક્ત થવું. શાંતિથી સાંભળજો, હું શું કહું છું. શબ્દ સમજો, વિજ્ઞાન સમજો. ક્ષેપકનો મતલબ થાય છે મુક્ત થવું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોય, તો જ્યારે ઉષ્મા ઉર્જા મુક્ત થાય ને, તો એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. તમે આગળ અભ્યાસ કરશો તો ઉષ્મા શોષક પણ આવશે. શોષક એટલે શોષણ કરવું, સમજ પડે છે? ક્ષેપક એટલે મુક્ત કરવું. શોષકનો મતલબ થાય છે શોષણ કરવું અને ક્ષેપકનો મતલબ થાય છે મુક્ત કરવું. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે અહીંયા 3 રાસાયણિક પ્રક્રિયા ભણવાની છે અને એ પણ ઇમેજની સાથે, ચિત્રોની સાથે. તો શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો બાળકો. પહેલું, કુદરતી વાયુનું દહન, હમણાં આપણે જોઈએ. બીજું, કોલસાનું દહન. અને ત્રીજું, વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ કોનું નિર્માણ થવું બાળકો? ખાતરનું નિર્માણ થવું. એ પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો સૌથી પહેલા CH4 એટલે બાળકો મિથેન. શું થાય? CH4 એટલે મિથેન. આ મિથેનને તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો એટલે કે એનું દહન થાય, ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, તો અહીંયા તમને બીજું શું મળશે? ઉષ્મા મળે છે. આપણે એને ઇમેજની સાથે જોઈએ. ચાલો, દેખાય છે? તો અહીંયા બાળકો બધાનું ધ્યાન.
આ શું છે? કોલસો. શું છે? આ તમને દેખાય છે કોલસો છે. શું છે? કોલસો. જ્યારે કોલસાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, કોલસાની કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? ઓક્સિજન સાથે, એટલે કે એનું દહન કરાવવાનું છે. તો જ્યારે કોલસાનું દહન થશે ને બાળકો, તો શું મુક્ત થશે? ઉષ્મા ઉર્જા મુક્ત થશે. શું મુક્ત થશે? ઉષ્મા ઉર્જા. શું મુક્ત થાય? ઉષ્મા ઉર્જા. અને સાથે કોણ ઉત્પન્ન થાય? CO2. કોણ ઉત્પન્ન થાય? CO2, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે. તો કોલસાનું જ્યારે દહન થાય ને તો ઉષ્મા ઉર્જા મુક્ત થાય. ઉષ્મા ઉર્જા મુક્ત થાય એટલે એને કેવી પ્રક્રિયા કહેવાય? કેવી કહેવાય? ઉષ્મા ક્ષેપક. કેવી કહેવાય? ઉષ્મા ક્ષેપક. ક્ષેપક એટલે મુક્ત થવું. હવે બાળકો, તમને અહીંયા મિથેન ગેસ દેખાઈ રહ્યો છે. આ મિથેન ગેસનું સમીકરણ જો તમને અહીંયા આપેલું છે, દેખાય છે તમને મિથેન? આ મિથેનની તમે ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરશો, એટલે કે એનું તમે દહન કરશો, તો તમને એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ, સમજાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને એની સાથે કોણ મુક્ત થશે બાળકો? ઉષ્મા. કોણ મુક્ત થશે? ઉષ્મા. આ 3 વસ્તુ ઉત્પન્ન થાય છે. તો આવી પ્રક્રિયાને પણ શું કહેવામાં આવે છે? ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. આપણે આગળ વધીએ બાળકો. શું આવે છે? બહુ અગત્યની વસ્તુ શું છે? વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ. શું? વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતરનું બનવું, તે પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. હવે બધાનું ફોકસ અહીંયા જો સ્કીપ ના કરલા, અહીંયા જો બહુ અગત્યનું છે. ચાલ જો, ખેડૂતો છે ને બાળકો, ખેતરની અંદર ખાતરનું નિર્માણ કરે, એને કુદરતી ખાતર કહેવાય. હવે શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. ખેડૂત છે ને ખેતરની અંદર એક વિશાળ ખાડો ગાળશે. હવે પોતાના રસોડામાંથી નીકળતો કચરો, જેમ કે શાકભાજી, ફળ, ફ્રૂટ, તેની છાલ, નકામો કચરો, જે જૈવિક કચરો છે, કેવો જૈવિક, કોઈ પણ પ્લાસ્ટિક નહીં, કોઈ પણ રબર નહીં, કોઈ પણ કાચ નહીં, એવી વસ્તુઓ નહીં, જેટલો પણ જૈવિક કચરો છે ને તમામ જૈવિક કચરાને ખાડાની અંદર ભેગો કરશે. હવે તમને બધાને ખબર છે કે ખાડાની અંદર જે કચરો છે તે કચરાને પેક કરશે, ઉપરથી ખાડાને ઢાંકી દેશે અને 15 થી 20 દિવસ માટે તેને એમ જ રહેવા દેશે. હવે તમને ખબર છે કે કચરાની અંદર કેટલાક પ્રકારના સૂક્ષ્મ જીવો હોય છે, અને આ સૂક્ષ્મ જીવો તે જેટલો પણ જૈવિક કચરો છે ને તેનું વિઘટન કરે છે, અને જૈવિક કચરાના વિઘટનને અંતે ખાતરનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? ખાતરનું નિર્માણ થાય. 15 થી 20 દિવસ પછી તમે જે ખાડાને ઉપરથી ઢાંક્યો છે તે ઉપરથી લઈ લો, અને તમે જેવા નજીક જશો ને તો તમને એ ખાડાની અંદર ખાતર બની ગયો છે. અને જેવો તમે ઉપરથી ભાગ લેશો એટલે એની અંદરથી ગરમ વરાળ, શું કહું છું, ગરમ બાષ્પ તમારા ચહેરા પર તમને વાગતી હોય ને લાગતી હોય ને એવું લાગશે. તમને ગરમીનો અહેસાસ થશે. શેનો અહેસાસ થશે? ગરમીનો અહેસાસ થશે. તો આવા સમયે પહેલા તમે શાકભાજી, ફળ, ફ્રૂટ, તેની છાલ, એવું બધું લીધું છું, એની અંદરથી શું બની ગયું? કુદરતી ખાતર. અને આ કુદરતી ખાતરની સાથે સાથે ગરમી એટલે કે ઉષ્મા ઉર્જા પણ મુક્ત થઈ. તો આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક. કેવી પ્રક્રિયા કહેવાય બાળકો? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને તમને બધાને ખબર છે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, કુત્રી નહીં, કૃત્રિમ, કુત્રી ક્યાં કરે તું? કૃત્રિમ ખાતર જે છે બાળકો, એ કૃત્રિમ ખાતર કરતા કુદરતી ખાતર દરેક રીતે શ્રેષ્ઠ. જેમ કે સર, જમીનની ફળદ્રુપતા વધારે, જમીનની જલ ધારણ ક્ષમતા વધારે, જમીનની અંદર સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારે. કોણ? કુદરતી ખાતર વધારે, કૃત્રિમ ખાતર ના વધારેલા. સમજ પડે છે? આગળ વધીએ. બધાનું ધ્યાન અહીંયા. શ્વસન એ, શાંતિથી સાંભળજો, શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો. અહીંયા એક દેખાય છે તમને, શ્વસન, પોતે યોગાસન કરી રહી છે. હવે શાંતિથી સમજજો, હું તમને જે સમજાવવા માંગુ છું. સવાલ શું છે સર? શ્વસન, આપણે જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ, શ્વસનની ક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કઈ? શ્વસનની પ્રક્રિયા. પણ કેવી રીતે સર? શ્વસન કરતા હોઈએ ત્યારે પણ તમને આપણા શરીરમાંથી ગરમી મુક્ત થાય, ઉષ્મા ઉર્જા મુક્ત થાય. એક ઉદાહરણ આપું, સાંભળો. તમે જ્યારે જમવા બેઠા હો તો જમતી વખતે પણ આપણને પરસેવો થાય, ખબર છે? જ્યારે આપણે જમતા હોઈએ ત્યારે પણ પરસેવો થાય, તો એ પણ એક પ્રકારની ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જ છે.
કેવી રીતે? ચાલો જોઈ નાખીએ. ચાલો બાળકો, જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. એકદમ સ્વાભાવિક છે. ચાલવું, દોડવું, ઉઠવું, બેસવું, સૂવું, વિચારવું, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા, અરે ઢીંચવાની, ખાવાની પ્રક્રિયા કરવી હોય તો ઉર્જાની જરૂર પડે. કાર્ય કરવું હોય તો ઉર્જા જોઈએ. ઉર્જા વગર કાર્ય થાય નહીં. હવે શું કહે છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. સ્વાભાવિક છે કે સાહેબ ઉર્જા કાઢવી ક્યાંથી? ઉર્જા ક્યાંથી મળશે? તો બટા, તું ઢીચમ ઢીચી કરે કે નહીં કરે? ખાવાનું ખાય કે નહીં ખાય? તો તું જે ખાવાનું ખાય ને એમાંથી તને શું મળવાની છે? ઉર્જા મળવાની છે. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એ ખોરાકમાંથી આપણને ઉર્જા મળે. શું મળે? ઉર્જા મળે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. આપણા દ્વારા ખાવામાં આવેલો ખોરાક, જેમ કે શું કે દાખલા તરીકે ભાત, બટાકા, બ્રેડમાં કાર્બોદિત હોય. હવે સમજવાનો પ્રયાસ કરજો. આપણે જે ખોરાક ખાઈએ છીએ ને બેટા, એ ખોરાકની અંદર કાર્બોદિત હોય. એ જટિલ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? જટિલ. હવે આ જટિલ કાર્બોદિતને તમારે સરળ સ્વરૂપમાં ફેરવવો પડે. અને સરળ સ્વરૂપ એટલે કે કાર્બોદિતમાંથી શું બનશે? ગ્લુકોઝ બનશે. શું બનશે? ગ્લુકોઝ. તો જટિલ સ્વરૂપમાંથી તમે સરળ સ્વરૂપમાં ફેરવો. જ્યારે સરળ સ્વરૂપમાં પરિવર્તન આવે, ફેરફાર થાય, ત્યારે ઉષ્મા ઉર્જા મુક્ત થાય. સમજ પડે છે? તો જો શું કહેજો, તમે જ્યારે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો આવેલા હોય છે, આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝનું નિર્માણ થાય છે. અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે, સાંભળજો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને શું કહે છે? સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેમ કહેવાય. શાંતિથી સમજો બધાને. અહીંયા જો તમને સમીકરણ આપેલું છે બાળકો, C6H12O6, અને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? ગ્લુકોઝ. શું કહેવામાં આવે છે? ગ્લુકોઝ. ગ્લુકોઝની ઓક્સિજન સાથે પ્રક્રિયા. કોની સાથે બાળકો? ઓક્સિજન સાથે. ગ્લુકોઝની મેં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો મને શું મળ્યું? CO2 મળ્યું. શું મળ્યું? કાર્બન ડાયોક્સાઇડ મળ્યું. આ CO2 ની સાથે કોણ મુક્ત થયું? પાણી, H2O. બરાબર છે? અને સર સાથે સાથે બીજું કોણ મુક્ત થાય છે? કોણ મુક્ત થાય છે? ઉષ્મા. કોણ મુક્ત થાય છે? ઉષ્મા. અને આ ઉષ્મા પણ ઉષ્મા શું? ઉર્જા. અને ઈ ઉર્જા આપણા બોડીને દરેક કાર્યની અંદર મદદરૂપ થાય છે. શું થાય છે? મદદરૂપ થાય છે. સર કાર્બન ડાયોક્સાઇડ, આ કાર્બન, સર પહેલા મને એક સમજ નથી પડતી, સર આ ઓક્સિજન આવ્યો ક્યાંથી? આ ઓક્સિજન સર આવ્યો ક્યાંથી? તો સમજો, આખી સિસ્ટમ સમજો. તમે લોકોએ શ્વસનની ક્રિયા કરી, શ્વાસ લીધો, તો શ્વાસની અંદર આપણે ઓક્સિજન લીધો. આ ઓક્સિજન આપણા કોષની અંદર દાખલ થાય. કોષની અંદર દાખલ થાય, જ્યારે કોષની અંદર જાય તો કોષની અંદર કાર્બોદિત બેઠો હોય, વાટ જોઈને, એટલે તું આવ તો હું તારી સાથે પ્રક્રિયા કરું, નહીં તો મને કેમ મેળ આવે? બરાબર? કાર્બોદિત કોષની અંદર બેઠો છે. જેવો ઓક્સિજન આવશે એટલે કાર્બોદિત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, એટલે કે ગ્લુકોઝ જે છે કાર્બોદિતનું સરળ સ્વરૂપ, એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને ઓક્સિજન સાથે ગ્લુકોઝની પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ બને, પાણી બને અને ઉર્જા મુક્ત થાય. પણ ઉર્જા સાહેબ, અહીંયા જે ઉષ્મા ઉર્જા છે, બરાબર છે, અહીંયા જે તમને ઉર્જા દેખાય છે, આ ઉર્જા એ કયા સ્વરૂપે? તો યાદ રાખજો, ઉર્જા કયા સ્વરૂપે? ATP. કયા સ્વરૂપે? ATP, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ATP નું ફૂલ ફોર્મ શું છે સાહેબ? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એક ગુણનો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન. ATP નું ફૂલ ફોર્મ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો ATP સ્વરૂપે આપણા શરીરને ઉર્જા મળે છે. તો ઉર્જા મુક્ત થઈ. ઉર્જા મુક્ત થઈ તો એને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. હવે સમજો, સર આ કાર્બન ડાયોક્સાઇડ છે, એ કાર્બન ડાયોક્સાઇડને શું કરશું? આપણે ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા બહાર કાઢી મૂકશું. સર પાણી, તો કે સાહેબ પાણી તો આપણા શરીરની બહાર નીકળી જવાનું. અને અન્ય દરેક ક્રિયાની અંદર પણ પાણીનો ઉપયોગ થશે. આપણા બોડીને જે જગ્યા પર પાણીની જરૂર હોય ત્યાં એ પાણીનો ઉપયોગ કરે અને વધારે નકામું જે પાણી છે જેની સાથે યુરિયા ભળશે અને આપણા શરીરની બહાર ઉત્સર્જનની ક્રિયા દ્વારા તેનો નિકાલ થાય છે. સમજ પડે છે બાળકો? તો
આપણે આજના લેક્ચરને અહીં જ અંત કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે મળીશું. ત્યાં સુધી તમને એક ખાસ વાત કહેવાની, ખાસ તમારા મિત્રોને વિડીયો શેર કરો, જેને કારણે તેઓ પણ અવનવા ચિત્રોની સાથે અવનવી માહિતીઓ મેળવી શકે. આ ઉપરાંત બીજી એક વસ્તુ, તમને જો આ PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આગળના વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ખાસ જોઈ લેજો. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય, કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો બાળકો કોમેન્ટમાં, વોટ્સઅપમાં, ટેલિગ્રામમાં, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ જગ્યા પર અમને તમે પ્રશ્ન પૂછી શકો છો. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળીએ.